રાજકોટમાં 750 સહિત રાજ્યભરમાં 17,000 સસ્તા અનાજના દુકાનદારો છે, જ્યાં સસ્તા અનાજનો અધૂરો અને અનિયમિત જથ્થો પહોંચાડવામાં આવતા સસ્તા અનાજના દુકાનદારોએ રાજ્યના પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. રાજકોટમાં 750 સહિત રાજ્યભરમાં 17,000 સસ્તા અનાજના દુકાનદારો છે, જ્યાં સસ્તા અનાજનો અધૂરો અને અનિયમિત જથ્થો પહોંચાડવામાં આવતા સસ્તા અનાજના દુકાનદારોએ રાજ્યના પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. નાગરિક પુરવઠા નિગમમાં એમડી કાયમીને બદલે ચાર્જમાં છે. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં ચોખામાં નિયત વજન મળતું નથી. તહેવારો તેમજ લોકસભાની ચૂંટણી વખતે જ પુરવઠાનો પૂરતો જથ્થો ન ફાળવવામાં આવતા સરકાર સામેનો રોષ વધી જાય છે. ત્યારે જો ઉપરોક્ત તમામ મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ચૂંટણી બાદ સરકાર સામે આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન પુરવઠા નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર વડી કચેરીએ ગયા છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, રાજકોટ.